નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર અવલ સાદીકોટ છું. હું અહીં રાજકોટમાં પંચવટી સોસાયટી મેઇન રોડ ખાતે આવેલી પેટ આંતરડા લીવર સ્વાદુપિંડની સૌથી મોટી અને એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ પ્રાઇમ હોસ્પિટલમાં લીવરના નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. આજે 28 જુલાઈ એટલે કે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે, તો આપણે લીવરની સેહત અંગે થોડી વાતો કરીએ. ઓલ ઓવર વર્લ્ડમાં, આખી દુનિયામાં દર વર્ષે લીવરની બીમારીને કારણે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે. એટલે કે ઓલ ઓવર વર્લ્ડમાં જેટલા પણ દર વર્ષે મૃત્યુ થાય છે એમાંથી 4% મૃત્યુ લીવરની કોઈને કોઈ બીમારીને કારણે હોય છે. અને એવું માનવામાં આવે છે કે આ હજી આંકડો એકચ્યુઅલ આંકડા કરતા ઓછો આંકડો છે, કેમ કે ઘણા બધા મૃત્યુ અને રોગો લીવરના એવા હોય છે કે જે ડાયગ્નોસ જ નથી થતા અને એટલા માટે આ 4%માં ઉમેરાતા નથી. એટલે ખરેખર આંકડો હજી આનાથી વધારે હોઈ શકે. અને આ 20 લાખ મૃત્યુમાંથી 6 થી 9 લાખ લોકો લીવરના કેન્સરને કારણે પણ મૃત્યુ પામે છે. લીવરના રોગો અંગેની જાગૃતતા સમાજમાં ખૂબ ઓછી જોવા મળે છે. સામાન્ય રીતે લીવરની બીમારી લોકો કાં તો દારૂના વ્યસન સાથે જોડે છે અને કાં પછી નિદાન જ નથી થતું, એવી રીતે ચાલતું હોય છે. તો મુખ્યત્વે લીવરની બીમારી બે રીતે થઈ શકે. એક એક્યુટ એટલે કે ટૂંકા સમયમાં થયેલી લીવરની બીમારી, અને બીજું ક્રોનિક એટલે કે લાંબા સમયથી ચાલતી આવતી લીવરની બીમારી. આમાંથી એક્યુટ હિપેટાઇટિસ એટલે કે ટૂંકા સમયમાં થતી લીવરની બીમારીઓ મુખ્યત્વે કમળા તરીકે પ્રકટ થાય છે. આપણે આસપાસમાં અથવા તમારામાંથી પણ ઘણાએ પોતે પણ આ કમળાની બીમારી અનુભવી હશે કે જેમાં તાવ આવે અને પછી ઉલટી થાય, પેશાબ પીળો થાય, આંખો પીળી થાય. મુખ્યત્વે આ બીમારી ક્યાંક ને ક્યાંક દૂષિત ખોરાક પાણી ખાવાથી થતી હોય છે. ચોમાસામાં અને ઉનાળામાં આ બીમારી વધારે પડતી જોવા મળે છે. અને આ બીમારી થાય ત્યારે મુખ્યત્વે એના લક્ષણોમાં તાવ, શરીરનો દુખાવો, ઉલટી, ઉબકા, પીળો પેશાબ, પીળી આંખો, ખંજવાળ આવવી, ભૂખ મરી જવી, આ બધું થતું હોય છે. આમાં એક સામાન્ય ગેરમાન્યતા પ્રવર્તે છે કે કમળો હોય તો દૂધ ના લેવાય, અથવા તો કમળો હોય તો માત્ર શેરડીનો રસ પીવો, માત્ર ગ્લુકોઝનું પાણી પીવું, જે ખોટી માન્યતા છે. કમળાને અને દૂધને કોઈ સંબંધ નથી. ખરેખર કદાચ આ માન્યતા એવી રીતે આવી હશે કે ક્યારેક કાચું દૂધ પીવાથી, દૂધ દૂષિત હોવાથી એને લીધે કમળો થયો હશે અને એમાંથી આ માન્યતા આગળ આવી છે કે કમળામાં દૂધ ના પીવાય. પણ કમળો હોય તો પણ ગરમ કરેલું ઉકાળેલું દૂધ પી શકાય. કમળો હોય તો પણ ઘરનો બધો જ ખોરાક ખાઈ શકાય. એક્યુટ ઉપરાંત જે ક્રોનિક એટલે કે લાંબા સમયથી ચાલ્યા આવતા લીવરના રોગો છે એમાં સિરોસિસ મુખ્ય કારણ છે કે આ લાંબા સમયથી લીવરની બીમારી થવાને લીધે સિરોસિસ થઈ જાય, લીવર સંકોચાઈ જાય, કઠણ થઈ જાય અને એને લીધે મૃત્યુ પણ થઈ શકે, લીવરનું કેન્સર પણ થઈ શકે. સિરોસિસના કારણો જોઈએ તો અત્યારે હાલની સમયમાં વિશ્વ આખામાં સિરોસિસ થવાનું મુખ્ય કારણ છે ઓબેસિટી, સ્થૂળતા, મેદસ્વીતા. શરીરમાં જેમ ચરબી વધે એમ લીવરમાં ચરબી વધે અને આ ચરબી ધીમે ધીમે લીવરને ખરાબ કરી અને સિરોસિસ કરે. નોર્મલ લીવરમાંથી સિરોસિસ સુધી પહોંચવાની પ્રક્રિયા લગભગ 15-20 વર્ષે પૂરી થાય. પણ કમનસીબે દર્દીને જ્યાં સુધી સિરોસિસ ના થઈ જાય અને એના કોમ્પ્લિકેશન ના થાય ત્યાં સુધી મોટાભાગના દર્દીને ખબર નથી પડતી કે એને ફેટી લીવર, લીવરમાં ચરબી હતી અને એમાંથી એ સિરોસિસ તરફ આગળ જઈ રહ્યા છે. ઘણા બધા મિત્રોએ સોનોગ્રાફી કરાવી હશે, એમાં ફેટી લીવર, લીવરમાં ચરબી આવી હશે. ઘણી વખત એવું બને છે કે પોતે અથવા તો એમના ફેમિલી ફિઝિશિયન પણ ઘણીવાર આ વસ્તુ ઇગ્નોર કરે છે. તો આને ઇગ્નોર ના કરવી જોઈએ. આજનું ફેટી લીવર આવતીકાલનું સિરોસિસ હોઈ શકે છે. તો આ બીમારી માટે વહેલી તકે નિદાન કરવું જોઈએ, જેમાં લીવર ઇલાસ્ટોગ્રાફી નામનો એક રિપોર્ટ આપણે ત્યાં થાય છે, જેમાં લીવરમાં ખરેખર ચરબી કેટલી છે, લીવર કેટલું કઠણ થયું છે ખબર પડે છે. એ પ્રમાણે એની સારવાર થઈ શકે છે. આ ઉપરાંત બીજું મુખ્ય કારણ છે આલ્કોહોલને કારણે થવું, આલ્કોહોલના વ્યસનને કારણે થવું. તો એમાં પણ વ્યસનથી દૂર રહેવું જોઈએ. આ સિવાયના કારણોમાં મુખ્ય કારણ છે ઝેરી કમળો, હિપેટાઇટિસ બી, જેમાં આગળની એવી માન્યતા છે કે આની કોઈ સારવાર નથી, જે ખોટી માન્યતા છે. ઝેરી કમળાની સારવાર અવેલેબલ છે અને ખૂબ સારી સારવાર અવેલેબલ છે, જે કરવાથી ઝેરી કમળાને કાબૂમાં લાવી શકાય છે, લીવર બગડતું અટકાવી શકાય છે. તો આ મુખ્ય લીવરના રોગો થયા. આમાંથી મોટાભાગના રોગો આપણી લાઇફસ્ટાઇલ સાથે કે વ્યસન સાથે જ જોડાયેલા છે. બહુ ઓછા રોગ એવા છે કે જે ખરેખર હિપેટાઇટિસ બી કે હિપેટાઇટિસ સી નામના કે જેમાં ખરેખર આપણો ફાળો ઓછો છે અને આપણને ઇન્ફેક્શન લાગી ગયું છે ને થયેલા છે. તો વ્યસનથી દૂર રહો, લાઇફસ્ટાઇલ ચેન્જ કરો, વજન ઓછો કરો, સ્થૂળતાને ઘટાડો અને નિરોગી રહો. આ વર્લ્ડ હિપેટાઇટિસ ડેમાં મારો તમને એ જ સંદેશ છે. શુભકામનાઓ. આભાર.